આપણે લોકસભાની ચૂંટણી આવે એટલે ભાજપ વાળા એમ કે છે કે તમારે 24 કલાક કોણી અડશે, જ્યારે વોટ લઈ અને કેનાલ બંધ કરી નાખે એટલે મહેરબાની કરી આવા ખોટા વાયદા મત આલો, સાચું બોલો, જૂઠું મત બોલો, હાથે 15 દાડા સારું કરી અને આખી બાજરીઓ બળી જશે એટલે મહેરબાની કરી અને તાત્કાલિક આ પાણી છોડાવો, મહેરબાની કરી હાથાજોડી કરો છો ન કે આખો પાક બળી જાય છે. હાલ ઘાસ ઢોરને નોખવું શું અમારે અહીંયા તો મોટી મોટી વાતો કરવી છે અને અમારે તો ખેડૂતને મથવું છે. એટલે મહેરબાની કરી આ સરકારને વિનંતી કરો, બે હાથ જોડી અને તાત્કાલિક આ નહેરમાં પાણી તાત્કાલિક છોડો, હાથાજોડી કરે ન કે હું આવીને અમારે બેહવું પડશે. એટલે મહેરબાની કરી આ તો અમારે પાણી તમે સરકારના છોડે પર કરવાનું શું અમારે એમ કા પછી અમારે જરૂર ક્યાં છે? પછી ઢોરો બીજા મર્યા છે પછી શું કરશો? કરવાનું શું? જે અમારા ઉપર તો સરકાર નભે છે, ગમે છે કે વાયદા લે ખોટા લે ઓમ છે તમારે વોટ લેવો બસ વોટ લઈને બસ ઢોરે ફરી જવું છે. કોઈ જવાબ નથી મળતો, કોઈ ફોન નથી ઉઠાવવા અને પહેલા હાથાદોરી કરે કોઈ તકલીફ હોય તો અમે અડધી રાતે જગાડો. એટલે અડધી રાતે જગાડવા નથી, તમે દાડે ખાલી ફોન ઉપાડો તો અમારે તો આવી રહે. એટલે મહેરબાની કરી હાથાદોરી કરી અને પોણી તાત્કાલિક ચોગા પંપ ચાલુ કરો, પંપ ચાલુ કરો તો પોણી આગળ વધશે ને કે વધશે નહીં. એટલે મહેરબાની કરી વિનંતી કરો છો અને તાત્કાલિક આ ચાલુ કરો.